પગપાળા ડાકોર જવા માટે ભક્તોનો અમદાવાદના રસ્તા ઉપર ઘોડાપૂર ઉમટ્યો છે। હોળીના દિવસે રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભક્તોનો માનવ મહેરામણ ઉમટતું હોય છે। ભગવાનના દર્શન કરવા લોકો પગપાળા આવતા હોય છે। હાથમાં ધજા, મનમાં પ્રભુના નામ જપતા હોય છે અને હોશો હોશિયાર ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે અને તેમના માટે સમગ્ર ડાકોરના રૂટ પર અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ છે તે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। તેમને ભોજન તેમજ તમામ જે અલગ અલગ વસ્તુઓ છે તેના ભંડારાઓ યોજવામાં આવતા હોય છે। ત્યારે આવી જ રીતે છેલ્લા ઘણા વર્ષોથી આ ડાકોર જઈ રહેલા પદયાત્રીઓ માટે જય શ્રી નેજાધારી સેવા કેમ્પ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આના આયોજક છે મેપાભાઈ ભરવાડ। તેમના નેતૃત્વમાં આ અહીંયાથી ડાકોર પદયાત્રામાં જે જઈ રહેલા પદયાત્રિકો છે તેમના જે રૂટ પર ચા, પાણી, નાસ્તો સહિત અલગ અલગ વસ્તુઓનો તે ભંડારો મૂકતા હોય છે। ત્યારે આ કાર્યક્રમના સંદર્ભમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાથે જ વટવાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જાદવ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે જય શ્રી નેજાધારી સેવા કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે જે કાનાભાઈ ભરવાડ છે તેઓ આ મામલે શું કહી રહ્યા છે, ખાસ કરીને જે રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર રૂટ પરથી પદયાત્રિકો નીકળતા હોય છે ત્યારે કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને તેમના ઉત્સાહને લઈને તેમણે પહેલાં શું કહ્યું તે સાંભળી લો। પરિચય આપો। મારું નામ કાનાભાઈ મેપાભાઈ ભરવાડ છે। અમે જયશ્રી નેજાધારી ફાર્મ હાઉસ સેવા કેમ્પ 25 વર્ષથી ચલાવીએ છીએ, જેના આયોજક છે મેપાભાઈ જીવણભાઈ ભરવાડ, જે મારા પપ્પા છે। અમે અહીંયા નાસ્તો, ચા, પાણી તથા ઊંઘવાની વ્યવસ્થા સાથે રાખેલ છે અને પદયાત્રિકો માટે જમવાની પણ વ્યવસ્થા કરીએ છીએ। લગભગ ઘણા વર્ષોથી હું અને મારું ફેમિલી અને મારું કુટુંબ બધા જ એમાં ખૂબ જ સાથ સહયોગ આપે છે અને એનાથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ। એના માટે અમે રાજા રણછોડની અમારા પર અસીમ કૃપા છે, જેનાથી અમને આ કેમ્પમાં ખૂબ જ સારું એવી પદયાત્રિકોની સેવા કરવાનો લાભ મળે છે। એના માટે બોલો રાજા રણછોડની જય। આપણે સાંભળ્યા હતા જય શ્રી નેજાધારી સેવા કેમ્પના આયોજક કાનાભાઈ ભરવાડ। તેમના મામલે માહિતી આપતા જણાવ્યું છે કે દર વર્ષે તેઓ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે। અહીંયાથી પસાર થતા જે પદયાત્રિકો છે તેમના માટે આ મુખ્ય આયોજન છે તે કરવામાં આવતો હોય છે ને જય રણછોડ માખણ ચોરના નાદથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।